એ ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતો હોય મજામાં જ હોય. નાઈ દીધું છે મસ્તીનું, અને હવે થોડોક મેકઅપ કરી લઉં. હાલો ભાઈ, નાઈ ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયો છું, મોજ કરી લીધી છે. યાર સવારમાં નાવાની મજા જ કંઈક અલગ છે. આજે નાહ્યો અઠવાડિયામાં પહેલી વાર સવારમાં, એટલે મને એવું લાગે છે કે ભાઈ નાવાની મજા આવે. તો ભાઈ અત્યારે મારે છે ને ખંભાળીએ જવું છે, કારણ કે બુલેટનું આપણે નંબર પ્લેટ આવી ગયું છે, બરાબર. પાર્સિંગની અંદર જવાનું છે. ટૂંકમાં છે ને બુલેટ લઈને જ જાઉં, હું વરના લઈને જાઉં, ત્યાંથી નંબર પ્લેટ લેતો આવી અને પછી એમાં ચોંટાડી દે આવીને. એનું કારણ છે કારણ કે ભાઈ બુલેટ લઈને જવાનું, વરસાદી માહોલ છે. આજ તો કંઈ એવું છે નહીં, આજ તો મસ્ત મજાનો માહોલ થઈ ગયો છે, તડકો નીકળો છે ફૂલ. ટૂંકમાં પછી વરસાદ આવે તો હેરાન થઈ જાય, તો હું છે ને વરના લઈને જાય, નંબર પ્લેટ લેતો આવું અને પછી અહીંયા આવીને ચોંટાડી લઈશું, બરાબર. કંઈ લાંબા ટૂંકી કરવાની થતી નથી, ત્યાંથી લેતા આવશું ને આવીને ચોંટાડી લઈશું. ઓકે, ચાલો. અચ્છા. અને નંબર પ્લેટ કેવા છે તમને ખબર છે? બહુ મસ્ત ઇન્ટરેસ્ટિંગ નંબર લીધા છે, આપણા ફેવરેટ નંબર લીધા છે. નંબર લેવા કે અઘરા નહોતા, પણ ટૂંકમાં મેં લીધા છે એ, કારણ કે મારા ફેવરેટ નંબર છે. હું તમને બતાવી કઈ નંબર પ્લેટ લીધી નહીં આપણે. ખબર નહીં યાર, બુલેટ લીધા પછી છે ને ટૂંકમાં મને જેટલો શોખ હતો ને એટલો શોખ રહ્યો નથી. બુલેટ હાંકવાનું મને જ નથી થતું યાર. શું હોય ખબર નહીં, આનું સાયલેન્સર બદલે ને સાયલેન્સર તો પછી મજા આવે, કારણ કે અત્યારે અવાજ બહુ નથી મજા આવે એવું કરતી. અવાજ તો આમ ભટાભટી થવું જોઈએ, ફિલિંગ આવી જોઈએ કે આપણે ગાડી હાંકી છે. તો એવું કંઈક થાય ને તો પછી મજા આવે, ત્યાં સુધી ના આવે. બુલેટ છે ને ખાલી 2 થી 3 વખત મેં હાંક્યું છે, બાકી સાચી હાંકવાની મજા તો આપણે આ વરના છે યાર. ગમે ત્યાં પુગાડીએ ખાઈએ ખા. હાલો તો ભાઈ, સાથે સાથે મારા મમ્મી પણ આવે છે. અને મારા મમ્મી કેમ આવે છે ખબર છે? ઓલું આ સફેદ ઓઢું હોય ને એટલે તમને ખબર પડી જ જાય કે શું કામથી આવે છે, બરાબર. એટલે એક એવી જગ્યાએ જવાનું છે, તો મારા મમ્મીને કહું હાલ તને પણ લેતો જાઉં, રસ્તામાં જ આવે છે તો તું ત્યાં જાતી આવજે અને હું ખંભાળિયા જતો આવે. મમ્મી છે ને હમણાં વ્લોગમાં આવવામાં હરમાં આવી ગયો, તું 10 દી જારવી જાય કે મસ્ત દાંત પડી જાય ને પછી કે ત્યાં સુધી મને હરમ આવે. હરમ તો આવે એકચ્યુઅલીમાં, મને ખબર છે. ભાઈ મારા ભૂંગરા ભૂલી ગયો છું, ભૂંગરા લેવા જવા જો એરબડ. ચાલો લેટ્સ ગો. ખુલ જા સિમ સિમ. ઓકે લેટ્સ ગો. બંધ થઈ જા, ફટાફટ થઈ જા. હાથમાં ફાકી છે, હાલો. ફાઇનલી ખંભાળિયા શોરૂમમાં પહોંચી ગયા છે, રોયલ એનફિલ્ડ. અને અહીંથી આપણે નંબર પ્લેટ લેવાની છે. નંબર પ્લેટ મસ્ત મજાની છે, કાંઈ હિંમતભાઈ આપણે રૂપારી આગળ કેવું 24 નંબર વાળી 24 નંબર છે અમારો ભાઈ, અને અમારો લકી નંબર છે. ચાલો લઈ લઈએ ભાઈ. નંબર પ્લેટ આવી ગઈ છે આપણી. શું છે ગેસ કરો, ચાલો કમેન્ટ કરો. તો ભાઈ હુન્ડાઈના શોરૂમમાં આવી ગયા છે આપણે. છે ને એક કાર લેવાની છે. કાર નથી લેવી, નંબર પ્લેટ બદલાવી છે, આરટીઓ માન્ય નાખવી છે. મારા છે ને ફેન્સી નંબર પ્લેટ છે. જો ભાઈ આ ગાડીઓ ક્યાં ચડાવી દીધી ઊંચી. ફાઇનલી ભાઈ ઘરે આવી ગયો છું પાછો. મસ્ત મજાનું જમી લીધું છે, નિંદર પણ કરી લીધી છે, અને ફાઇનલી આપણા હાથમાં છે નંબર પ્લેટ. આમાં છે ને તમને એમ લાગતું હોય તો દાંતની થેલી છે, તો દાંતની થેલી રોગી છે, આની અંદર નંબર પ્લેટ છે. ચોટાડી લઉં ને મસ્ત મજાની, પછી તમને બતાવું હું નંબર લીધા નહીં. ઘણા સમય પછી આપણે બુલેટ સ્ટાર્ટ કરવાના છીએ. તો જા હો ગયા. વાહ ભાઈ વાહ. ચાલુ કરના હે. વાહ. 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. અત્યારે ખેતરની અંદર આટા મારું છું ભાઈ. મગફળી જોવા આવ્યો. મને ખબર બહુ પડે મગફળીમાં, એટલે હું મગફળી જોવા આવ્યો. તો અર્જુનભાઈ વાં છે ને ટ્રેક્ટર ચલાવે છે જો, અને આ બધામાં છે ને વખીડું વાંકવાનું હતું. અમુક જગ્યાએ વખીડું કીએ, અમુક જગ્યાએ બેલો કીએ, અમુક જગ્યાએ હાથી કીએ, ખબર નહીં, અલગ અલગ પ્રકારના નામ છે. અમે તો બધું મિક્સિંગમાં કંઈ છે કંઈ ખબર નથી. પાછું વાતાવરણ પણ એવું બધું જોરદાર છે, ટૂંકમાં આમ નેચરલ વાતાવરણ છે. આજે થોડી ગરમી છે એટલે વરસાદ આવવાની શક્યતા છે બપોર પછી, એવું લાગે છે. મારા પપ્પા હમણાં વાત કરતા હતા વરસાદ આવીએ લાગે હે એવું લાગે. ગરમી પકડી ગયું માહોલ બધું, બરાબર. તને કેવું લાગે? આવી છે દયા કુછ તો ગડબડ હે. જો ભાઈ આપણો વરલો કઈ રીતના કોયરો છે, મસ્ત મજાનો. વર્ષ દિવસની અંદર આના જેવો ઘંઘર મોટો વૃક્ષ બની જશે. અત્યારે આ છોકરું છે, આ હવે થોડાક ધીમા છે ને ભાઈ જણ બની જાય, પછી ગઈઢો બની જાય, પછી જો મસ્ત ઇન્ટરેસ્ટિંગ વાત તમને કહું. એક અમારે છે ને આ કેર વાવેલી છે, બરાબર. આ કેર, આની અંદર છે ને અમારે આખા ફેમિલી છે, બરાબર. જો આ એના દાદા છે, આ દાદાનો છોકરો છે, અને આ દાદાના છે ને 2 નાના નાના છોકરા છે, અને આ ત્રીજું, આ સોરી 3 છોકરા છે. રામદેવ દાદા હહી નાખો હાલો. ભાઈ અત્યારે છે ને હું જાઉં છું કલ્યાણપુર, કારણ કે થોડું કામ છે મારે, તો એ કામ પતાવી લઉં. અને ત્યાંથી પછી ક્યાં કઈ બાજુ નીકળી અમને ખબર નથી, પણ જવાના છે ક્યાંક એ 100% છે. તો લેટ્સ ગો, ચાલો. From the sky, just 2 hearts running wild. Never sleep
never stop. Every shot from the top. We're gonna be. ફાઇનલી ભાઈ સ્ટુડિયો પહોંચી ગયા છે ને આ મરઘા શું કરે છે કાકા? ભાઈ આમ શરત મારી દીધી હા. મેં પાંચ ગણું તો ભરત અહીં આવી જાય આવી ગયો? પાંચ ને જો અહીંયા કરવા દે વાહ વાહ તું જોઈ લીધું લાગે નીચે કાંઈ મારે નીચે હું બચ્યું વાગ્યો તો પેલા મેં એમ કીધું મેં પાંચ ગણું તો ભરત આવી જાય આવી ગયો ને? આવી ગયો ભગવાનનો માણસ હું ગાંડાવ તમે સમજો તમે યાદ કરો ને હું હાજર થઈ જાઉં આમ તો ભગવાને નથી આવતા એમ આવું હું જો તો ભાઈ થોડું જોજો કામ પતાવવાનું છે પતાવી લઈ મસ્ત મજાનું થોડુંક એડિટ કરવાનો છે વિડીયો કરી નાખી અને પછી તમને મળી ઓકે ઓ ફાઇનલી ભાઈ ફાઇનલી આપણો વિડીયો એડિટ થઈ ગયો છે અને હવે અત્યારે છે ને મારે જવું છે ભાટિયા કારણ કે એક મિત્રને અમારે વોશિંગ મશીન લેવાનું છે વોશિંગ મશીન જોવા જઈએ છીએ ચાલો તો ભાઈ તમારે કઈ કંપનીનું વોશિંગ મશીન લેવાનું છે તારે લેવાનું છે કે તારે જગદીશભાઈ લેવાનું છે કઈ કંપનીનું લેવું એલજી નું લેવું છે વોલ્ટાસ નું લેવું છે કે પછી કયું લેવું છે તો અહીંયા જઈને જોઈએ ઈ યાર મારે ખર્ચો કરવાનો છે ફોન ની અંદર જો મારો ફોન બગડી ગયો યાર આ કેવું થઈ ગયું અહીંયા આખું જો ને પડ્યો તો કોમ્બો ગયું છે કોમ્બાનો ખર્ચો છે તો લેટ્સ ગો ગાઈસ ભાટિયા નીકળી ગયા છે અને અહીંયા જે નાસ્તો કરવો છે ભૂખ બહુ લાગી છે લેટ્સ ગો ભાઈ આપણી ગાડીમાં છે ને પાછલા ટાયરમાં થોડીક હવા ઓછી છે એવું મને લાગે છે બરાબર તો આપણે છે ને હવા ભરવાની છે હવા પર કઈ ના હોય ભરી જ નાખ ઓલી બાજુ હા એ બાજુ वाह कितनी बता रही है 30-35 कर दो भाई અહીંયા હવા ભરવામાં જેટલી વાર લાગી ને એટલી વારમાં તમે મોઢેથી ફૂકું મારીને ભર લે તને જણા ભાઈ વોશિંગ મશીન જોવા એવા છે આ બધા ઓટોમેટિક છે અને આ બધા છે ને સાદા છે ટૂંકમાં આની અંદર ટૂંકમાં કપડાં વોશ થઈને સુકાઈ જાય એમાં સુકાય નહીં એટલો ફેર આવે ને બીજો શું આવે વાહ દેખાવમાં ઓલા સારા લાગે બેટને તો ભાઈ બીજું સવાર થઈ ગયું છે અને મસ્તીનો નાસ્તો કરી લઉં પછી તમને એક વસ્તુ કહું એટલે ફટાફટ અથાણું લે અથાણું અને ઓલું કરી દે ને મને કરી દે ને ચૂરમું કરી દે જો આપણો ઘી અને ગોળ છે ઈ ખાવાનું છે બાકી હક નથી દેતી રાતના ભાઈ વરસાદ પીડ્યો જોરદાર હદ કહેવાય ભાઈ નાસ્તો કરી લો પછી છે ને તમને બે વસ્તુ બતાવ્યું છે બે વસ્તુ બતાવવાનો શું બે વસ્તુ અને એ તમને મજા આવી જાય એવી જો તમે છે ને તમે બધા કહેતા હતા ને કે શું નંબર પ્લેટ આવી બુલેટ ને બતાવો મસ્ત છે જોજો ये देखो ये नंबर प्लेट आई है GJ 37P6353 6353 આ નંબર છે ને આપણે ફેવરેટ નંબર છે અને મારી આઈડી છે ને એની અંદર પણ આ નંબર છે છેલ્લે ભરત આહિર 6353 એટલે બહુ મસ્ત મારા માટે લકી નંબર છે અને ઘણા બધા કહેતા છે આને 17 નો આંકડો કહેવાય જો 17 નો જ છે 6 3 3 6 12 12 ને 5 17 નો આંકડો છે તો કંઈ વાંધો નહીં મેં હાઈથે કરીને લીધો છે સાઈ કરીને લીધો છે કે ભાઈ આપણે 17 નો જ આંકડો જોઈએ અને મારા માટે 17 નો આંકડો લકી બહુ છે ભાઈ એટલે કોઈને એમ હોય ને કે 17 નો આંકડો આમ હોય તેમ હોય એ બધી વસ્તુ ખોટી છે બરાબર એવું કંઈ ના હોય મારી આઈડીમાં 17 નો આંકડો છે બુલેટની અંદર પણ 17 નો આંકડો છે અને હવે ગમે એ વસ્તુ લઈને એમાં 17 નો જ આંકડો ફાઇનલ એ બધા મનના વેમ છે કાઢી નાખવાના તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો ચેનલની અંદર નવો તો સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરવાનું ભૂલજો નહીં અને બીજી વસ્તુ બતાવ્યું છે મારે પણ યાર હું હવે નેક્સ્ટ વ્લોગ હમણાં છે ને કે નાઇટ એન્ડ ફેશન પાછું ચાલુ કરું ને એટલે પછી એમાં હું બતાવી તમને કારણ કે પછી વ્લોગ લાંબો થઈ જાય ને તમને પછી બીજા વ્લોગની અંદર મજા નહીં આવે કંઈ કન્ટેન્ટ આપું ને તો તમને મજા આવે અને મને પણ મજા આવે બરાબર તો એમ કરવાનું છે ને મારે આગળ ક્યાંક બહાર જવાનું છે બહુ મોટી ટ્રીપમાં જવાનું છે ઘરેથી નીકળી જાય એટલે કેટલાથી રખડી મને કંઈ ખબર નથી હું જવાનો છું તો બીજા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મજા આવશે ચાલો બાય